એવા ચીર દીધા ભાલા નિસંગાત એ યશુરો ને એ તમે मेरे ए गया रे दिली मोदान ए बादशाह ने तुम्हें ए पसायो रे आकर जोड़ी विनवे ए हुरम बाई ए देवर चढ़ाऊ तारू चोक लिमड़ानी तिरखिए गया मक्कानी माई ए तने ओलियो थईने ए पुजारा हर भूनी ने ए मलिया सिमारा मोदान एक सुबानी मोजू तमे मारी गे ए एम बोला ए भूदार दास ए धर्म ने હવે તારો ને રામદેવ ઘોડલીએ એ જીઠાવાને યસવાર એ વસમીને વેળાએ તમે જાઓ ને એ આવો મારા ધણી નગણના એ મનનું બિરદ तुम्हारा
ભલો તમે હેલો મારો સાંભળો તમે ભૂલો મગરો તો બિરજાતરાયું ભૂલો મગરો તો બિરજાતરાયું વીરા કરવા મંગલ કર મૂર્તિ ધૂપ દીપને ધૂપ દીપને જળહળ જ્યોતિ ઉતારીએ આરતી રે ગરવા પાટે પધારો ગુણપતિ એ ગરવા પાટે પધારો ગુણ પાટે પધારો ગુણપતિ રે સંગમાં સુદબુદ નારી સતી રે ગરવા પાટે પધારો ગુણપતિ હે ગરવા પાટે પધારો ગુણપતિ જમા જાગરણના કુંભ તાપ્યા મળ્યા જતીને સતી રે ગરવા પાટે પધારો ગુણપતિ હે ગરવા પાટે પધારો ગુણપતિ હે ગરવા મારું સમરણ કરીએ લળી નમી લાગો તમને પાય સરસ્વતી માતા તમારું સમરણ કરીએ લળી નમી લાગો તમને પાય સરસ્વતી માતા તમારું સમરણ કરીએ આજે ગુણપતિ દાદા તમારું સમરણ કરીએ આજે ગુણપતિ દાદા તમારું સમરણ કરીએ લળી નમી લાગો તમને પાય ગુણપતિ દાદા તમારું સમરણ કરીએ લળી નમી લાગો તમને પાય ગણપતિ દાદા તમારું સમરણ કરીએ આજે હનુમાનજી દાદા તમારું સમરણ કરીએ આજે હનુમાનજી દાદા તમારું સમરણ કરીએ લળી નમી લાગો તમને પાય ગુણપતિ દાદા તમારું સમરણ કરીએ લળી નમી લાગો તમને પાય ગણપતિ દાદા તમારું સમરણ કરીએ આજે વિહત માતા રે તમારું સમરણ કરીએ આજે વિહત માતા રે તમારું સમરણ કરીએ લળી નમી લાગો તમને પાય વિહત માતા રે તમારું સમરણ કરીએ લળી નમી લાગો તમને પાય વિહત માતા રે તમારું સમરણ કરીએ આજે ખોડલ માતા રે તમારું સમરણ કરીએ આજે ખોડલ માતા રે તમારું સમરણ કરીએ લળી નમી લાગો તમને પાય
મંડપની મોજા દ્વારિકાના નાથ તમારું સમરણ કરીએ પધારો ને મંડપની મોજા દ્વારિકાના નાથ તમારું સમરણ કરીએ બોલો રામા પીરની હલો આજે પોકણા ગઢનો રે હું તો રાજવીએ અજમલ હોય મારા નામ પોકણા ગઢનો રે હું તો રાજવીએ રામજી મહારાજા ઘણા સમયથી નગર ચર્ચા જોવા ગયેલ નથી તો ચાલો નગર ચર્ચા જોવા જરૂર મહારાજ હે આજે રાજાને પરદાન કરવાની કયા રે જોવા નગરે ચર્ચા રાજાને પરદાન કરવાની કયા રે મહારાજા આ ચાર રસ્તા ભેગા થઈ છે તો કંઈક જાણવા મળે જરૂર વાવણી કરવા આયા રે એ શામા તે મળ્યા અજમલ રાજા મન માટે રાધાય રે આપણે વાવણી કરવા જેવી છે અજમલ રાજા ઊભા છે હા હા શામાં મળે છે અજમલ રાજા હા આપણે એમના સુકન નો લેવાય અજમલ રાજા પેટના વાંજ્યા આપણે હવળું ફરીને ઊભા રહી પ્રધાનજી મહારાજા સામે તપાસ કરો ખેડૂત ભાઈઓ અવળાફળની કેમ ઊભા છે હે ખેડૂત ભાઈઓ અવળા ફેરીને કામ ઊભા છો અમારા કામે ઊભા શું કામે ઊભા અમે અમારી વસ્તુ ભૂલી શું ભૂલી ગયા એ બંટી ને બાજરો ઘેર ભૂલ્યા પ્રધાનજી બંટી ને બાજરો ઘેર ભૂલ્યા રે એ બંટીને માજરો તમારા માથે ખેડૂત ભાઈ બંટીને માજરો તમારા માથે રે રાસે પરોણો ઘેર ભૂલ્યા પ્રધાનજી રાસે પરોણો ઘેર ભૂલ્યા રે રાસે પરોણ તમારા હાથે ખેડૂત ભાઈ રાસે પરોણ તમારા
પ્રધાનજી આપના રાજાને કહો એમ સાચું કેવું ખોટું નહીં લાગે ને. મહારાજા ખેડૂતભાઈ એમ કહે છે સાચું કહ્યું તો ખોટું નહીં લાગે ને. પ્રધાનજી ખેડૂતભાઈને કહો જે હોય તે સત્ય કહો, કરી વાતે કદી ખાર હોતો નથી. ખેડૂત ભાઈઓ જે હોય તે સત્ય કહો, ખરી વાતે કદી ખાર હોતો નથી. પ્રધાનજી અમે જેવી છે વાવણી કરવા, આપના રાજા છે પેટના વાંજ્યા, એમના સુકન અમને માઠા થાય છે. જો અમે વાવણી કરવા જેવી તો અમારે અન્નનો દાણો ન ઉગે. એટલા માટે અમે અવળું ફરીને ઉભાઈ છે. મહારાજા ખેડૂતભાઈ એમ કહે છે અમે જઈએ છીએ વાવણી કરવા અને મહારાજાને અપસુકન થાય. પ્રધાનજી ખેડૂતભાઈને કહો આપણા રાજાને 3 દીકરી છે, લાસા, લક્ષ્મી, સગુણા. ખેડૂત ભાઈઓ આપણા રાજાને 3 દીકરી છે, લાસા, લક્ષ્મી ને સગુણા. દીકરીએ દીવો ન હોય, ગાદીનો વારસદાર કોણ? મહારાજા ખેડૂતભાઈ એમ કહે છે દીકરી દીવો ન હોય, ગાદીનો વારસદાર કોણ? પ્રધાનજી ખેડૂતભાઈની વાત સત્ય છે, તેમની કહો આજે પાછા વળીને ઘેર જાય, કાલે સારા સુકન જોઈને વાવણી કરવા જાય. ખેડૂત ભાઈઓ આજે પાછા વળીને ઘેર જાઓ અને કાલે સારા સુકન જોઈને વાવણી કરવા જાઓ. બહુ સારું પ્રધાનજી. પાછા વળીને ઘેર હાલ્યા પ્રધાનજી, પાછા વળીને ઘેર હાલ્યા રે. યાદી રાજાને પરદાના મજામાં છો ને? જય રામ બાપા, જય રામ બાપા. હવનું હારું કરજો, અમારું હારું કરજો. આપણું કેવું જ પડે ને, બધાયનું કેવી ને આપણું કેવી. હા હા હા. એ સાધુ મહાત્માઓ હવને નવા વરાના રામ 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 રામ. મારા બેટાનો ભારે કરી કહું છું, આ ગાયો આમ જાય સરવા અને આ છોકરો કઈ બાજુ રખડવાઈ ગયો છે કઈ સમજણ પડતી નથી. મારે તો નથી રહ્યો. એટલે હું પણ રાડ્યું નાખે લઈ દો. તે પણ હવળો હવળો બંને વીસી કઈડો એમ રાડ્યું નાખે છે. લઈ દો. હા 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 રાઈ દે. હા તો રે ને એને હા બોલતા નથી માં. પણ સાંભળવું છે હું છું નાચનો પટલ અને તો ઠેઠ ગામ પાદર થી સીમાડા સુધી રાડ્યું નાખતો નાખતો આવે. હા હા લાવી દઈશું. સાંભળો હો. સાંભળું છું. હા તો લઈ પણ તું જા ગાયું સારવા અને હું તારા કાકાને બોલાવીને પછી જઉં આણું ચડવા. હો હું નથી જવાનો. ચા ના રે ના. એટલે આ કોના છે? નહીં જાઉં રે, નહીં જાઉં રે, અપા ગાવલડી સારવા મને કાયો કાયો સૌકે મે વાંધો વાંધો સૌકે. એટલે હાલો ને આપણે હાલો. હાલો ન જવું. ઓય આયા 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 આયા. હું બોલો. હવે સમજો તો ગાયોનું ધ્યાન રાખજે બેટા. અહીંયા બહુ કંતરાટી ટોયારિયા માથા ભારે છે એટલે આપણે ગાયો બધી ડબ્બા ન પડે એટલે તો ગાયોનું ધ્યાન રાખજે. હું તારા કાકાને બોલાવું અને આણો તેડી આવી પછી વહુ ભેળો પાકું ને? પાકું. પણ આ કોની પરજા હે? આ બે મારા ભાઈ છે. હે હા. હા હા હા. તારે આ બધા બહાર ભણવા મૂક્યા છે ઈ આ ખાનદેશમાં. હે ને? હા. હારું હારું જાઓ. મારો વારો આવે તારે આમનો આવે ને. હા હા ઘેરે જાઓ ઘેરે જાઓ. હો. હવે હો પરદા તો જો મારા બેટી નસર મી થઈ મોઢો મોટ કેવા મનાણા કે વહુ લઈ દો વહુ લઈ દો. ભારે કરીએ હવે તો મારે બેટો જવું પડશે આણું તેડવા. લાય મારા ભાઈ રૂપાને બોલાવું અને તેડી આવી આણું. એ તું તો વેલેરો જાય ઓ ભાઈ રૂપા રે તારો વીરો જુએ છે વાત ઓ ભાઈ રૂપા રે. હું તો ચડ્યો તો લાની ડાળે હો ભાઈ રત્ના મારો ભાંગ્યો છે ડાબે
અત્યારે મને હું લેવા બોલાયો એટલે કામ હોય તો જ બોલાવીને પણ તું આ લૂલો કેમ હાલે હું લૂલો ને હા એનું કારણ શું તમને કહું હા આજ તો વળે ઢોરમાં ગયો હા મારે તો બાયનું હા ઢોરમાં ગયો ને જરીક આગલે દીનો ઉજાગરો આટલે દીનો ઉજાગરો અને સૂઈ ગયો હા ઉતો અને ઢોરા નીકળી ગયા આખા હા હવે દેખાય નહીં જંગલમાં હા એટલે વડના ઉપર સીડ્યો ને અહીંયાથી લઈ ને આવ્યો એઠો પડ્યો પડ્યો ને હા. પગ જે ડાબો રહ્યો ને હા એ ભાંગી ગયો પૈના હમ આ ભાઈ ના અરે પણ ભારે કરી તારે તો. તને ખબર જ નથી શું આય ઓરો આય તને કાનમાં કહું અહીંયાથી ને ઘરેથી તો માન આ જંગલમાં આ પહોંચ્યો છું પણ ગગો રિયાણો ના એકડે તાણી મને કેવા મનાણો શું વહુ લાવી દો તો આ ઢોરા સારવા જાઉં ને ગાયું જાઉં નહીં પણ એને એમ કહેવાય સમજાવાય એલા કે પણ હજી દિવાળીને વાર છે મેં કીધું હું નાચનો પટલ છું હા. અને તું આમ મોઢો મેટ કેવા મનાણો હા. એટલે તને શરમ નથી લાગતી એ કાંઈ તો મૂકો તો ને બડો અરે બડો મૂકી પણ અલ્યા જા મોટા પટલ થઈને બેસતા છે ને હા. એની જ પરજા વંઠી છે સાચી વાત તે હવે બાપના હમ બસ મને તો આમ હેઠા જ કરાઈ નાખી મોઢો હવે મેટ હેઠા કંઈક કરાઈ નાખ્યું હોય ને હા. તો તમે એકલા જાઓ ના આપણે બેન જવું તો મારે પગ હવે ભાંગી ગયો હું ચમાવું પણ મેં આપણા વઢિયારા ખોટિયાનો પગ ભાંગ્યો એ હારો કર્યો તારો પગ નો હારો કરું વઢિયારા ખોટિયાનો હારો થયો હા. આ વઢિયારો ખૂટ્યો નથી ભાઈ એ બધું હરખું જ છે હા હેઠો બેસ હાલ બેસ અવળો એટલે પણ ત્યાં તો આ બધા નળા બહાર ઉભા હા એ પગ જોવાનો હા પણ આમ જો એને કઈ અડવાડ નહીં એટલે આઈડિયા વગેરે સારું થાય તો પણ તમે શું જાણો છો એટલે આ કહું છું કંઈક ના માણાના ઢોરાના બોકડાના ગાયોના પાડાના બધાના પગ હારા કર્યા માણાના નસડાયા ને હે માણાના માણા નહીં છે એમ તારે મને તેમ ખબર નથી એટલે આ મહિના પહેલા તારા ભાઈભીનો પગ પરણાઈ ગયો તો ઈ હોય હારો કર્યો હે હા તો અત્યારે હવે તાર આજો થઈ જશે હાજો પણ આમ જો વધારે ન થાય હો હા હે આ તો પાછું ઓલા ગગનમાં આપણે હે એલા જામો પાડી દીધો હા અલ્યા એ મારા ગામમાં કોકને કેવું પડશે હો બધાયને ના અલ્યા ગામના ભાઈઓ અમારે રત્નાભાઈ છે ને આમ જો બોકડાના ને પાડાના સડાવા માણાના તે પગ સડાવા બધાયના કોઈને દુખતું હોય ને તો કહેજો હો. પણ એ રામા બાપાને દયા છે હો હવે હા પણ જો તારો પગ હારો કર્યો ને હા. એ કૂતરાને એક રોટલો નાખી દેજે ને ગા ને રોટલી ભલે. હા હાલો એ આનો તેડવા હાયલા રાયકા ભાઈ આનો તેડવા હાયલા રે. કામાતે મળ્યા જમલ રાજા આઠેરા સુતન થાય રે. એ રૂપા આંકર ઓરો આયો વળી પાછું શું થયું પેલા છોકરો કંજડ્યો હા પછી તારી ભાઈફી કંદડી એનો પગ હારો કર્યો હા. ત્રીજી વખત તું કંજડ્યો હા અને ચોથી વખત રાજા હામા મળે રાજા આમાં. આમાં મળ્યા ને હા. તો એ તો સારું અરે અવળો ફેર તને ખબર છે ના તાર તને ઢોરામ સારો આમ જાતો તને કઈ ખબર આપણા રાજા છે પેટના વાંગ્યા એમ મારે એક જ દીકરો રાજાના હક એના સુકન લઈને જાવી જોવા તો ગગોન હો બધા વાંગ્યા થાય હવે રાજા જતા રહે ને હા. પછી આપણે જઈશું. જાય હાલો અવળું ફરીને ઉભા રહ્યો પ્રધાનજી મહારાજા તમે તપાસ કરો રાયકા ભાઈ અવળું ફરીને કેમ ઊભા છે હે રાયકા ભાઈઓ કેમ અવળું ફરીને ઉભા લે એટલે ભાઈ તમે અમે બે ભાઈ છે ને ગામ જઈ છે ને તો અમારે વ્યવહારિક વાતો કરતા હતા મહારાજાને ભાળીને ઓળું ફરીને ઉભા રહ્યા તો જો બોલો. વાત કરતા હતા અલ્યા એ આ તો પ્રધાને તૈયાર છે હો આપણે તૈયાર હાલો કહી દે પ્રધાનજી આપણા રાજાને હાસુ કહીશું તો ખોટું નહીં લાગે ને પૂછતા હો મહારાજા રાયકા ભાઈઓ કહે છે સાચું કહે તો ખોટું નહીં લાગે ને પ્રધાનજી રાયકા ભાઈને કહું જે હોય તે સત્ય કહો ખરી વાતે કદી ખાર હોતો નથી
રાયકા ભાઈઓ જે હા. હોય તે સત્ય કહો ખરી વાત ના. કદી ખાર હોતો ને એટલે મોટા ભાઈ હઉ હવે હાસુ કહી દો તાર કઈ દી હા જો પ્રધાનભાઈ હું છું રત્નો રાયકો અને અમે જઈએ છીએ મારા દીકરાની વહુનો આણું ચડવા અને આપણા રાજાના સુકન થાય આપણા રાજા છે પેટના વાંગ્યા હા, જો તમને રાજાના ન ખબર હોય સુકન તો લેવી કહી દેવી. તો અમારો ગગો જાય વાંગ્યો એટલે અમે અવળું ફરીને ઉભા છે લો મહારાજા રાયકા ભાઈ એમ કે છે અમે જઈએ છીએ આણું તેડવા અને મહારાજાના અપસુકન થાય પ્રધાનજી રાયકાભાઈને કહું આપણા રાજાને 3 દીકરી છે લાસા લક્ષ્મી સગુણા. આપણા રાજાને 3 દીકરી છે લાસા લક્ષ્મી ને સગુણા પ્રધાનભાઈ 3 દીકરીઓ છે દીકરીઓ જેવા હોય નહીં ગાજીનો વારસદાર કોણ દીકરીઓ આજ મોટી થાય કાલ મોટી થાય ચકલાના બચ્ચાની માફક ઉડી જાય હારે જાય ગાજીનો વારસદાર કોણ મહારાજા રાયકા ભાઈ એમ કે છે દીકરી દિયો ન હોય ગાદીનો વારસદાર કોણ પ્રધાનજી રાયકાભાઈની વાત સત્ય છે તેમની કહું આજે પાછા વળીને ઘેર જાય કાલે સારા સુગંધ જોઈને આંડલા તેડવા જાય. રાયકા ભાઈઓ આજે પાછા વળીને ઘેર જાવ ને કાલે સારા સુકન જોઈને આણા તેડવા એટલે મોટા ભાઈ ઉતરું હળવું હો હા નકર આમ જો સોટા ફાડી પાડી નાખે નાખે રાજા વાજા નો હોય ને રે. હા એટલે ઓળો એ પાછરે વાળીને ઘેર હાલા રાયકા ઘેર હા પ્રધાનજી મહારાજા હાલના સતીને બોલાવો. પરધન બોલાવે માતા આવજો રે આવજો રાજે દરબાર પરધન બોલાવે આજે પ્રધાના બોલાયા અમે આવ્યા રે અમાર સુરે પડ્યા કામ પ્રધાના બોલાયા અમે આવ્યા રે કહો પ્રધાનજી શું કહો આપને મહારાજા બોલા હે હાજે સતી રે આવીને રાયને નામાનું કરે નામાનું કરવા રંવાર સતી રે હે આવીને રાયને નામાનું કરે આજે સ્વામી ના દિલડા રે કે માયો દાસ બરા કહો તમ દિલડાની વાત સ્વામી ના દિલડા રે કે માયો દાસ બરા આજે સતી રે હે બોલા મારા બોલતા નથી એવો મારો ચોરે થયો અપરાધ સતી ના બોલાયા પતિ મારા બોલતા નથી આજે ભૂકના હે બોલા સ્વામી તમે છે નારે લીધા એવો મારો છુરે થયો અપરાધ સતીના હે બોલાયા પતિ
મારી મારા બોલતા નથી. હા સ્વામિનાથ, એવો તે શું અપરાધ થઈ ગયો કે મારાથી કે તમે બોલતા નથી? હા સતી, તમારો કોઈ અપરાધ નથી, પણ હું કહું તે તમે સાંભળો. હે આજ પોકણ ગઢની પ્રજા સતી મને મેણા બોલે રે. હે આજ પોકણ ગઢની પ્રજા સતી મને મેણા બોલે રે. સતી મને મેણા બોલે રે. આજે ખેતરે જાતા રે ખેડૂત પાછા વળિયા રે. ખેતરે જાતા રે ખેડૂત પાછા વળિયા રે. આજે આણલે જાતા રે રાયકા પાછા વળિયા રે. સ્વામી મારી આંગણીએ રમે. આ સ્વામીના ત્રણ દીકરીઓ આંગણીએ રમે તોય છતાં કેવી રીતે વાંગ્યા કહેવાય? અરે સતી, દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય સતી. જો એ કુંવર હોય તો આ રાજ ચાલવે સતી. તો સતી મને જવાની રજા આપો. રજા તો હું જરૂર આપી, પણ સગુણા બેન ઉંમર લાયક થઈ ગયા છે તો સતી મને વચન આપો. જાઓ, મારું વચન છે. પ્રધાનજી, હાલના ગોરદેવને બોલાવો. પ્રધાન બોલાવે ગોરદેવ. પ્રધાનજી, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ ગોરદેવ આપને મહારાજા બોલાવે.
અરે મહારાજાને પ્રણામ. પધારો ગોરદેવ. તમને બોલાવવાનું કારણ એટલું કે સગુણાબેનનું શ્રીફળને ટકો લઈને જવાનું છે તે માટે. અરે ભલે મહારાજા. પણ ગોરદેવ, દેશ જાજો વિદેશ જાજો પણ પિંગલગઢ નહીં જતા. અરે મહારાજા, પિંગલગઢની અંદર નહીં જવાનું કારણ? નહીં જવાનું કારણ કે તેમની સાથે આપણે 20-20 વર્ષથી વેર ચાલી રહ્યા છે તે માટે. અરે મહારાજા, આપના કહેવા પ્રમાણે પિંગલગઢની બાજુ તો હું નહીં જાઉં, પણ મહારાજા આ ટકોર અને શ્રીફળ હું જ્યાં ઝીલાવીને આવું ત્યાં આપને માન્ય રાખવું પડશે. બહુ સારું. અતે પિંગલગઢ નો રેવું તો રાજવીર પડિયાર હોય મારું ના. પિંગલગઢ નો રે હું તો રાજવીર. પ્રધાનજી, મહારાજા કસુંબાનો સમય થયો છે, જાજનું પાથરી વેલો. મહારાજા કસુંબો તૈયાર જ છે. હું તો હાલીને હાવ થાકી રે ગયો, તોય ન આયો પિંગલગઢ. એ મારા પગના તળિયા ઘસાય ગયા, તોય ન આયો પિંગલગઢ. મારી ખાવાની ખર્ચી ખૂટી ગઈ, તોય ન આયો પિંગલગઢ. હા, સામે કોઈ નગર હોય તેવું લાગી રહ્યું છે, તો લાવ ત્યાં જઈને તપાસ કરું કયું નગર છે અને કોણ એનો રાજવી છે. અરે ભાઈ, આ કયો નગર અને કોણ એનો રાજવી છે? અને તમારે જાવું છે ચા અને ક્યાંથી આયા છો? અરે ભાઈ, મારે પિંગલગઢ જવું છે. પિંગલગઢ જાવું છે તો આ પિંગલગઢ જ શહેર છે. અરે જો આ પિંગલગઢ જ હોય તો આના રાજવી કોણ છે? આ રાજા પટિયાર નું રાજ છે. આ હા, શું રાજા પઢિયાર રાજ કરે છે એમ? હા, તો તમારા મહારાજાને જઈને એટલું કહો કે આપને કોઈ ગોરદેવ મળવા માંગે છે. અહીંયા ઉભા રહી જવું કેતો મહારાજા કોક પંડિત મળવા માંગે છે. ખુશીથી આવવા દો. આવતા રહો. અરે મહારાજાને પ્રણામ. પ્રણામ ગોરદેવ. ક્યાંથી આવ્યા અને શું કામે આવવું પડ્યું? અરે મહારાજા, કોકરણગઢ થી આવું છું અને અહીં પિંગલગઢ જ આવ્યો છું. કોકરણગઢ થી બેન સગુણાનું ટકોર અને શ્રીફળ લઈને આવ્યો છું. હા ગોરદેવ, અજમલ રાજાએ શ્રીફળ ને ટકો આ પિંગલગઢ મોકલો, કારણ કે ટકો ને શ્રીફળ ને શિકારાય. અજમલ રાજા હારે મારે 20 વર્ષથી વેર ચાલે છે, માટે ટકો ને શ્રીફળ ને શિકારાય. ટકો ને શ્રીફળ ને શિકારો તો અજમલ રાજાને એમ થશે કે પઢિયાર રાજા મારાથી દબાતા દબાતા રાજ ચલવે છે, તેટલા માટે ટકો ને શ્રીફળ સ્વીકારવું પડશે. પ્રધાનજી, મહારાજા સતીને બોલાવો. આજે પ્રધાન બોલાવે માતા આવજો રે. આવજો રે, આવજો રાજને દરબાર, આવજો આપને દરબાર. પ્રધાન બોલાવે માતા આવજો રે. આજે પ્રધાન બોલાવે અમે આવ્યા રે. અમાર સૂર્ય પૈડા કામ, મારા સૂર્ય પૈડા કામ. પ્રધાન બોલાવે અમે આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે અમને શા માટે? હા, આપને મહારાજા બોલાવે. અરે સ્વામીનાથ ને પ્રણામ. અત્યારે અમને શા માટે? હા સતી, તમને બોલાવવાનું કારણ એટલું કે પોકણગઢ થી અજમલ રાજાએ શ્રીફળ ને ટકો મોકલ્યો છે, તો સ્વીકારવો કે ન સ્વીકારવો તેટલો. આજે પ્રધાન બોલાવે કુંવર આવજો રે. આવજો રે,
આવજો આપને દરબાર આપજો આપને દરબાર પ્રધાન બોલાવે કુંવર આવજો રે આજે પ્રધાન બોલાવે કુંવર આવ્યા રે આજે પ્રધાન બોલાવે કુંવર આવ્યા રે આવ્યા રાજને દરબાર પ્રધાન